22 એપ્રિલ 2025 આતંકવાદીઓએ એક ઇતિહાસ રચ્યો. ભારતની સરહદની અંદર ઘૂસીને કાશ્મીરના પહલગામની અંદર 26 નિર્દોષ પ્રવાસીઓની જે જઘન્ય હત્યા તેમણે કરી, તે બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેનો રોષ જાગ્યો. પરંતુ હાલ જે પરિસ્થિતિ છે, આ જે 22 એપ્રિલનો હુમલો થયો એ પછી 7મી મે પણ ભારત દ્વારા એક કાર્યવાહી કરવામાં આવી અને આતંકવાદીઓના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક દ્વારા એમના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. પરંતુ અહીંયા જે વાત છે એ કાશ્મીરની છે, કાશ્મીરના પ્રવાસનની છે. કાશ્મીર જે છે પ્રવાસન પર નભતું એક રાજ્ય છે. આ રાજ્ય એની કુદરતી સૌંદર્યતાથી વખણાય છે, પરંતુ આ જે ઘટના બની એ ઘટના બાદ આ જગ્યાએ પ્રવાસીઓ જે છે એનો ધસારો સાવ નહિવત થઈ ગયો છે. કાશ્મીરની અંદર હાલ પ્રવાસનને લઈને અને અન્ય શું પરિસ્થિતિઓ છે તેને વધુ નજીકથી જાણવા માટે આજે આપણી સાથે જોડાવાના છે પરસોત્તમ પીપળિયા, જે પોતે હાલ કાશ્મીરના પ્રવાસે છે. તેમની પાસેથી જ કાશ્મીરને લઈને વધુ વિગતો મેળવીએ. પીપળિયા સર, અત્યારે તમે કાશ્મીરમાં છો. હાલ તો તમે કયા સ્થળે છો અને ત્યાં કેવો માહોલ છે? સૌપ્રથમ તો એ આપની પાસેથી જાણવું છે. કાશ્મીરમાં અત્યારે એકદમ શાંતિ છે, પરંતુ અત્યારે ટુરિસ્ટ કોઈ નથી આવતું. અત્યારે અમે સોનમર્ગમાં છીએ. અહીંયા આપ જુઓ, આખા મેઇન રોડ છે, પણ આ મેઇન બજાર છે, કોઈ ટુરિસ્ટ નથી. હા, કોઈ ટુરિસ્ટ નથી. અહીંયા એકદમ શાંતિ છે. જી, આ સ્થળ જે છે એ જગ્યાએ આપ આની પહેલા પણ ગયેલા છો. આ સ્થળ કેવું ચહેલપહેલ વાળું સ્થળ હતું અને હવે આમાં બદલાવ જે છે એને કઈ દ્રષ્ટિએ આપ જુઓ છો? મારી દ્રષ્ટિએ આને સમય જવા દેવો પડે, કારણ કે લોકોમાં હજી ભયનો માહોલ છે. પ્રવાસીઓમાં હમણાં જ પ્રવાસીઓના જે 25-26 પ્રવાસીઓ પર જે હુમલો થયો, એનાથી પ્રવાસીઓમાં ભારે ગભરાટ હોવાનું અહીંયા અનુભવાય છે. કારણ કે અત્યારે કોઈ પણ પ્રવાસીઓ અહીંયા આવતા નથી અને બજારો સુમસામ છે. એટલે મારી દ્રષ્ટિએ રાહ જોવી જોઈએ. અને મને એમ લાગે છે કે થોડા દિવસમાં શાંતિ થઈ જશે. માથે અમરનાથ યાત્રા છે, એટલે ચોક્કસ પ્રવાસીઓ આવશે. અને અહીંયા લોકોનો ખૂબ જ સાથ સહકાર છે અને ખૂબ જ મજા આવે એવી અત્યારે વાતાવરણ પણ છે. એટલે મારો આગળનો પ્રશ્ન એ જ હતો કે અમરનાથ યાત્રાને લઈને ત્યાં કેવો અત્યારે માહોલ છે, શું ત્યાંની પરિસ્થિતિ છે? અમરનાથ યાત્રાના રૂટ ઉપર અમે જઈ આવ્યા અને ત્યાં સારો માહોલ છે. અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને રસ્તાના કામ સંપૂર્ણ થઈ ગયા છે. જે પ્રવાસીઓની ચેકિંગ થાય એ ચેકિંગ ઉપર ની જે કાર્યવાહી થવી જોઈએ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં ચાલી રહ્યું છે અને સેંકડો માણસો કામ કરી રહ્યા છે. આપ આની પહેલા પણ કાશ્મીરના પ્રવાસ ઘણી વખત આપણે કરેલો છે, તો અત્યારે જે ત્યાં લોકો છે એ લોકોમાં શું કોઈ ફેરફાર આપને દેખાયો? લોકો પેલા પણ માયાળુ હતા, અત્યારે પણ માયાળુ છે. લોકોમાં કોઈ તકલીફ નથી. લોકો છે જે એના વેપારીઓ છે, એના સ્થાનિકો છે, એ મહેમાન નવાજી માટે ખૂબ જ વિશ્વભરમાં પ્રચલિત છે અને લાજવાબ મહેમાન નવાજી કરતા હોય છે. અહીંયા અમે 3 દિવસ થયા છીએ, પણ એમની મહેમાન નવાજી માણવાની ખૂબ મજા આવે છે. તો સર, ત્યાં જે ધંધા રોજગાર છે એને કેવી અસર પડી છે? ધંધા રોજગાર એકદમ બંધ છે. કોઈ પ્રવાસી આવતું નથી. અત્યારે ડરનો માહોલ છે પ્રવાસીઓમાં, એટલે બજારો પણ સુમસામ છે. રોડ ઉપર લોકો ક્રિકેટ રમી રહ્યા છે. ભીડ ભાડ વાળો જે રસ્તો હતો એમાં ક્રિકેટ અત્યારે બધા જે દુકાનદારો છે એ ક્રિકેટ રમે છે. જમ્મુ કાશ્મીર જે છે એ પ્રવાસન પર નભતું રાજ્ય છે, તો ત્યાંના પ્રવાસનને કેવી અસર પહોંચી છે? પ્રવાસન એકદમ ઠપ છે. અહીંયા કોઈ પ્રવાસી અત્યારે આવતા નથી
અહીંયા અત્યારે શ્રીનગરમાં જુઓ તો માત્ર અમે 3 વ્યક્તિઓ છીએ અ, સોનમર્ગ આવવા માટે. આખું સોનમર્ગ ખાલી છે. જો પાછળનો રસ્તો આપણે દેખાતો છે, જી. સુમસામ છે રસ્તો. જો આ બાજુનો રસ્તો, આ બાજુની બજારો બધું સુમસામ છે. આ મારી પાછળ અતિથિ ગૃહ દેખાય છે, જે પ્રવાસન નિગમનું છે, એ પણ ખાલીખમ છે. જો જી. એમાં પણ કોઈ લોકો દેખાતા નથી. અત્યારે બધું જ ખાલી છે. અત્યારે ખરેખર પ્રવાસ માણવો હોય તો અત્યારે આવવું જોઈએ, કારણ કે ભીડભાડ વાળા માહોલ કરતા નિધિબેન અત્યારે ફરવાની જે મજા છે એ ક્યારેય ન આવે એવી મજા છે અત્યારે. અને પીપળિયાભાઈ, અત્યારે જે આ દ્રશ્યો જોયા, હું જોઈ રહી છું, ખાસ આ જોઈને ક્યાંક થોડું દુઃખ થાય છે, કારણ કે જમ્મુ કાશ્મીર જે લોકોથી ભરેલું, પ્રવાસીઓથી ભરેલું રાજ્ય છે, સોનમર્ગ અને આ બધા એવા સ્થળો છે જ્યાં સતત પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. ને અત્યારે તો ખાસ વેકેશનનો સમયગાળો છે. આ વેકેશનના સમયગાળામાં ખૂબ પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે, ત્યાં ફરવા આવતા હોય છે, ત્યાંના ધંધા રોજગારને પણ ખૂબ સારું એવું પ્રોત્સાહન આ પ્રવાસીઓ દ્વારા મળતું હોય છે. અને અત્યારે આ જે પરિસ્થિતિ છે, ત્યાં 2-5 લોકો સિવાય કોઈ દેખાઈ નથી રહ્યું. આ જોઈને દુઃખની લાગણી ઉદ્ભવે છે. આપને કેવું લાગી રહ્યું છે? નીતિબેન, અહીંના લોકલ પબ્લિક જોવો તો ખૂબ માયાળુ છે અને પ્રવાસીઓ માટે પોતાની જાન દઈ દે એવા પ્રકારની આ પબ્લિક છે. પરંતુ આપ જાણો છો કે બીજા દેશના લોકો જે અહીંયા ત્રાસવાદ ફેલાવ્યો અને પ્રથમ વખત પ્રવાસી ઉપર આ હુમલો થયો છે, તેનાથી આખા કાશ્મીરની તમામ સંસ્થાઓ અને પ્રજાઓમાં ભારોભાર રોષ છે. અને આટલું પ્રથમ વખત પ્રદર્શન થયા છે રોડ પર કે પ્રવાસીઓ ઉપર હુમલો ન થવો જોઈએ. આ હુમલો પ્રથમ વખત થયો છે પ્રવાસી ઉપરનો. હા, અગાઉ અમરનાથ યાત્રા વખતે અમરનાથ યાત્રિકો વખતે ઉપર છૂટો છવાયેલો હુમલો થયો હતો, પણ પ્રવાસી ઉપરનો આવડો મોટો હુમલો પ્રથમ છે. જોકે નાના મોટા હુમલાઓ પ્રવાસી ઉપર ક્યારેય કરવામાં આવ્યા નથી. હું તો 92ના સમયથી અત્યાર સુધી દર વર્ષે 2-3 વખત જાઉં છું, ક્યારેય પ્રવાસીઓ ઉપર હુમલા થયા નથી. એટલે પ્રજામાં પણ ભારોભાર રોષ છે. અને અત્યારે આખું કાશ્મીર ઠપ છે, ભીડભાડ વગરનું છે અને ખાલી છે. શું લાગે છે, આ પરિસ્થિતિને જોતા શું લાગે છે કે સુધારો ક્યાં સુધીમાં આવી શકશે? થોડોક સમય લાગશે. અમરનાથમાં તો શ્રદ્ધાળુઓ આવશે જ, કારણ કે તેને બાબા બર્ફાની પ્રત્યે શ્રદ્ધા છે. એ તો કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પણ આવવાના છે, એટલે એ તો આવશે જ. પરંતુ જે ફેમિલી પ્રવાસીઓ આવવા જોઈએ એની થોડોક સમય લાગશે. જ્યારે બીક દૂર થાય અને એને વિશ્વાસ બેસે ત્યારે મારી દ્રષ્ટિએ પૂર્ણ પ્રવાસન ચાલુ થશે. આપ અમારી સાથે અત્યારે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. પરસોત્તમ પીપળિયા પાસેથી આપણે કાશ્મીરની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી. એ જે રસ્તાઓ હતા, સુમસાન રસ્તા, આ એ જમ્મુ કાશ્મીર છે જ્યાં એક સમયે, અને અત્યારે તો પાછો વેકેશનનો સમય છે, એટલે આ વેકેશનના સમયગાળા દરમિયાન ત્યાં પ્રવાસીઓનો ખૂબ મોટો ધસારો હોય છે. ત્યાંના સ્થાનિકો પણ એટલા હોય છે અને એની સાથે પ્રવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જમ્મુ કાશ્મીર જતા હોય છે. અને સોનમર્ગ ને આ બધી એવી જગ્યાઓ છે જેને પૃથ્વીનું સ્વર્ગ માનવામાં આવે છે. અને આજે આ પૃથ્વીનું જે સ્વર્ગ છે એના માર્ગોને આવા સુમસાન જોઈને હૃદયને ખૂબ દુઃખ થાય છે. દુઃખની લાગણી એટલા માટે પણ થઈ રહી છે કારણ કે આપણે આપણા 26 ભાઈઓને ગુમાવ્યા. એ ભાઈઓને જ્યાં ગુમાવ્યા ત્યાં હાલ જે સુનકાર જોવા મળ્યો, એ સુનકાર જાણે આપણને કંઈક કહી રહ્યો છે. જમ્મુ કાશ્મીર પ્રવાસન પર નભતું રાજ્ય છે અને હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને પ્રવાસીઓ ત્યાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. પરંતુ એ પણ એક પ્રશ્ન છે કે આપણે ક્યાં સુધી આ પ્રવાસોને ટાળતા રહીશું. જમ્મુ કાશ્મીર જે છે એ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે જ. આ દ્રશ્યોને જોઈને, આ વાતોને સાંભળીને આપને કેવી લાગણી થઈ રહી છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.